તો ગુડ ઇવનિંગ ગાઈસ, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અમે બધા તૈયાર થઈને આવી ગયા છીએ અને જઈએ છીએ દ્વારકાધીશના મંદિરે દ્વારકા. જો અમારી જોડે છે પ્રકાશભાઈ, રતનસિંહ, ધર્મેન્દ્રસિંહ, મુકેશભાઈ, પાર્થસિંહ અને યોગેશભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આટલા બધા ચાલ્યા છે એકદમ ઓચિંતા. તો હવે આગળ જોઈએ, આગળની જગ્યાએ બ્રેક મારીએ, ત્યાં જઈને વિડીયો બનાવીએ, કેમ કે બહુ લેટ થઈ ગયા છે. ટાઈમ હતો 8 વાગ્યાનો, પણ આ પ્રકાશભાઈ બહુ મોડા આવ્યા. તો બંને કઈ કહેતા રહ્યા હતા તો 10:30 વગાડી દીધા છે. તો ચલો, મોડું થાય છે. તો ગાઈસ, આપણું પહેલું સ્ટોપેજ આવી ગયું છે ગણપતિ ચોકડી. જો તમને બતાવું, આ છે ગણપતિ મંદિર. ગણપતિ મંદિર છે અને જોડે રજવાડી ચા. અને અમારી આખી ટીમ આવી ગઈ છે ભાઈ. જો મુકેશભાઈ થાકી ગયા એવું લાગે છે, 1 કિલોમીટર થયું નહીં. અને જો પડી ગયા. જો જય બાકી જો જય દ્વારકાધીશ. ડાક મસ્ત મજાને આપણે ચા પીશું. ચા કઈ પીવાની છે કે રજવાડી, આઈ શ્રી કોડિયા રજવાડી ચા. આમાં આપણે ચા પીશું. અને આજે આપણો બંકો છે, જોઈ લો. અને અમારો વાલો મિત્ર એવો ધર્મેન્દ્રસિંહ, હું બોલ્યો ધર્મેન્દ્રસિંહ કોફી લઈને આવે છે. દજ્યો છું થોડોક. અને બધા જો ગરમા ગરમ કોફી ઉડાડવા મળી. કેવી છે? જોરદાર. જો જે ના ગોળો પ્રકાશભાઈ. કોફી હો બનાવીએ 100%. તો આગળથી આપણે કમાવાનું આપીશું ધર્મેન્દ્રભાઈને. આગળ 50 કિલોમીટર જશે, પછી સીધા ધર્મેન્દ્ર 500 કિલોમીટર ખેંચશે. ધર્મેન્દ્ર ની હજી પથારી ફેરવવાની આપણે કોઈ અડવાનું નહીં. તમને ભાભી તમારો ડ્રાઇવિંગ પર જો. તો તમે કોફી પી લો મસ્ત મજાની, પછી બેસી જાઓ. બરાબર છે. ખેડા વાળો ટોલ ટેક્સ આવી ગયો છે. બધા બે નામ આગળ કરું ને આખાઈ ના બે ખાલી વા બે જોઈએ બસ. I'm not just Peter Parker. I'm પ્રકાશભાઈ પેશાબ લાગ્યો. આ પેશાબ કરો ઉપર. टंकी खाली हो करता है, टंकी फूल हो जाती है. તો ગાઈસ, આપણે પહેલું ગેસ પુરાવાનું સ્ટોપેજ આવી ગયું છે. પહેલી વાર ગેસ પુરાઈ રહ્યા છીએ. અહીંથી ગાડી ફૂલ કરીને આવ્યા હતા, તો હવે ગેસ પુરાઈએ છીએ. અને આ બધા અમારા બંદાઓ જે ઊંઘી ગયા હતા, હવે ઉઠી ગયા છે ધીમે ધીમે. જો વેકઅપ. અને આ પ્રકાશભાઈ, જેમને બહુ પેશાબ લાગે છે. જો બાબાજી. અને બાબાજી, તમે પછી પેલું જોઈન કરી દેજો, આપણે બ્લુટૂથ કનેક્ટ કરી દેજો. અને રતનસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને ઊભા છે શાંતિથી. યોગેશભાઈ મજામ? ભૂખ લાગી? હોવા કહેવાનું, ના નહીં પાડવાનું. આ બાજુ જોડે ફૂલ મોજ કે
ભાઈ ફૂલ પટ્ટે મોજ ફૂલ વાહ પેલું બેડરૂમમાં કહેતા રહ્યા તમે બેડરૂમમાં કહેતા રહ્યા કાઠિયાવાડ આવો તો કાઠિયારો ખાવા જ પડે અમાર બાજુ તો આવતું જ નહીં કે રતન વાળો થયો કે બનાવી સેટિંગ માટે તો મને તે કોફી કેમ મંગાઈ મરચા મીઠા મરચા બચ્ચા વાળી પકો તમે ચેક કરી બધું કોકે ના પાડે કોઈ ના પાડે ગોઠિયા ખાલી ના પાડે કોક ના પાડે પણ હા તું ના પાડે કોઈ પહેલું તું અહીં જા આપણે વચ્ચે કે ભાઈ ખાવા ચાલુ થઈ જાય ને બધું ને અહીંયા આગળ મસ્ત નાસ્તો ચાલુ થઈ ગયો છે રાતના વાગે 1:30 અને ભૂખ્યા થઈ ગયા હતા આપણે નાસ્તો કરીએ છીએ રતનસિંહ ના ફેવરેટ એમ કે હા અને આ બધી વસ્તુ રતનસિંહ ઘરના અંબાર હતા આ રતનસિંહ છે ઘરના અંબાર હતા કે ભૂખ લાગી ગોઠિયા ખાવ સ્પેશિયલ ગરમા ગરમ બનાવડાયા સ્પેશિયલ અને હવે રતનસિંહે આલવાનું ચાલુ કર્યું કેવા છે જોરદાર કાઠિયાવાડ આવો તો કાઠિયારો ખાવા જ પડે અમાર બાજુ તો આવતું જ નહીં કે અમારા આ ભાઈ છે ને 250 ગોઠિયામાં 500 ગ્રામ ચટણી થઈ જાય એટલો જબરજસ્ત છો જો આવી રીતે ચટણી કોઈ ખાતું હશે નાસ્તો કરી લીધો હવે ચલો વાર સેટ થઈ આ હેડ્યા આગળનો પ્રવાસ ચાલુ કરી આગળનો તો ગાઈસ સવારના 5 વાગી ગયા અને અમારે ખાલી રહ્યું છે 140 કિલોમીટર અને આપણે ગેસ નતો મળતો એટલે ગેસ પૂરવા માટે આવી ગયા છીએ ગેસ કાંઈ મળ્યો નહીં તો હાઈવે પર ના મળ્યો એટલે અંદર પૂરા આવવું પડ્યું અને બધા ઢીલા ટચ થઈ ગયા જો આ જો આ પ્રકાશભાઈ રતનસિંહ પાર્થભાઈ ફૂલ મોજ અને આ પેલ બાજુ પેલા 2 જણા સંડાસ લાગી પણ મેં કોઈ પી ગયું લેડીઝ પી જાય એવા પાછા 2 જણા સો ગુડ મોર્નિંગ ગાઈસ વાર પડી ગયું છે સજ્જે ઊંઘ્યા નહીં આપણે અને આ 2 માણસ તો ઊંઘી રહ્યા હતા પ્રકાશભાઈ હોઈ ગયા હતા અમે 3 જણા જાગતા હતા જો આપણા ઇકો એરલાઇન્સમાં ગેસ પૂરવાનું કામ ચાલુ છે પાયલટ કો પાયલટ અને વિંગમેન હા આપણે ઇકો એરલાઇન્સમાં ભાઈ કેટલું કામ બાકી છે ઇકો એરલાઇન્સમાં કેટલું કામ બાકી બરાબર છે ઓકે તો પુરાવો ઓકે ભાઈ પુરાવો છે ગેસ તો સુધી આપણે આ બાજુ ઓટો મારીએ પ્રકાશભાઈ પાસે ઘડીએ ઘડીએ પ્રોબ્લેમ થઈ ગયો છે એક પ્રોબ્લેમ છે મોટો તો પ્રકાશભાઈ તો આઈને ઊભા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આ બાજુનું વાતાવરણ એકદમ સુપર છે હમણાં જ વરસાદ પડ્યો હોય એવું લાગે બધી ગયો બટન હેડ હતા ને આ એ
દ્વારકાધીશ. જે બોર્ડ જોઈને મન ખુશ થઈ જાય ને એ બોર્ડ આવી ગયું છે. જો આવી ગઈ છે ભાઈ હોનાની નગરી દ્વારકા છે. સોનાની નગરી બાજુ જવાનો રસ્તો છે ભાઈ. દ્વારકા દ્વારકા અને દ્વારકાનું બોર્ડ આવી જાય ને એટલે બધો જ થાક ઉતરી જાય અને મન એટલું ખુશ થાય ને કે વાહ ફાઇનલી ખરેખર આવી ગયા દ્વારકા એવું થઈ જાય. એટલે જો આ મન એકદમ ખુશ થાય ને એટલે સમજવાનું દ્વારકા તો આવી જ ગયા છીએ આપણે. તો ગાઈસ હવે એન્ટર થઈ ગયા છે દ્વારકામાં. જોયેલો બધાનો ફેસ. આ સુનિલભાઈ નો આ બધાનો ફોન આવવા મળે છે ઘેરથી હવે. પહોંચી ગયા. દર્શન નહીં કરવાના કઈથી પહોંચી ગયા. રતનભાઈ શું કરે છે? રતનભાઈ ફ્રી ફાયર રમો છો? સિરિયલ જો પેલી સિરિયલ ચલો મળીએ મંદિરે જઈને. દ્વારકામાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને જોઈ લો આ દ્વારકાધીશ મંદિર છેટ્ટે કંઈક આવું દેખાય છે અને આપણે ફાસ્ટ મોશન ને સ્લો મોશન બધું કરીને બતાવી દઈએ. આ મેઇન ગેટ દ્વારકા. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ ધીમે 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 ધીમે. ગાય ગાય આવી ગયા છે કોકી ગાય. તો આપણે આવી ગયા છે હોટલે. આયા ને એની અંકલ બધા જ ભૂખ્યા ડોહ થઈ ગયા તે નાસ્તો કરીને ખાવા બેસી ગયા. જો ઠોકા ઠોક એ ચવણ મરચાં એ હાલ જબ્બર આજે અમે તો. તો ગાઈસ આપણે તો ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈશું દ્વારકા મંદિરે. મસ્ત મજાનું દ્વારકા મંદિરે જઈને દર્શન કરીએ અને ત્યારબાદ પછી આગળ જઈશું બીચ પર. બેટ દ્વારકા જવાનું વિચારતા નહીં, અમે ખાલી દ્વારકા જગત મંદિરે જ જવાના એવું વિચારીએ છીએ. તો પછી આગળનું પ્લાનિંગ પછી કરીએ. અત્યારે જઈએ દ્વારકા મંદિર. તો ગાઈસ આપણે ચાલે છીએ જગત મંદિરે, બોલે છે દ્વારકાધીશ મંદિરે. અને આ બધી આખી ટીમ છે આપણી. જો બધા ચાલ્યા છે. તમે બી આવી જાઓ દર્શન કરવા. હા તમે બી આવો દર્શન કરીએ, સાથે મળીને દર્શન કરીએ. અને આ રતનસિંહ છે નટુ કાકા જે કેમેરાનો બેગ લઈને જાય છે, એમના 2-3 ફોટા આપણે બતાવીશું. એમને શૂટ ફોટો મેલીશું આપણે જે કેવી રીતે શૂટ કરે છે. હા બહુ અઘરું શૂટિંગ કરે છે, અઘરું. નાટુ કાકા રહી ગયા. એવું નહીં, અમે તમારો ફોટો મૂકવાનો કહીશું. પેલી એક્શનો કરો ને જોરદાર એનો ફોટો મૂકવાનો ગાઈસ જોવો તો ખુશ થાય. હા રાધે રાધે ડિજિટલ વાળા. હા તમારા પ્રોફેશનલ કેમેરામેન છે. ત્યારે રતનસિંહ જોડે કો પાયલટ છે. રતનસિંહ થેલા ઉચકવા રાખ્યા. કો પાયલટ કરીને તો આંખો લાલ કરાવી દીધી બચારા. આ રતનસિંહ ને થેલા ઉચકવા માટે રાખ્યા દવાભાઈએ. જતા જતા દ્વારકાધીશના દર્શન થઈ ગયા. ધજા ચડતી હતી. ધજા ચડતી હતી એટલે બધા દર્શન કરવા ઉપર વિડીયો ફોટો કરી લઈએ કે જો ધજા ચડી. જો જય દ્વારકાધીશ. તો ફાઇનલ ગાઈસ આપણે આવી ગયા છે જગત મંદિર દ્વારકા. જોઈ લો. અને અહીંયા છે આપણે પ્રકાશભાઈ, રતનસિંહ, પાર્થસિંહ. અને આ બાજુ આપણે ધર્મેન્દ્રસિંહ ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે. અને મુકેશભાઈ આપણા કઈ ગયા ખબર નહીં. અહીંયા ઉભા છે મુકેશભાઈ. જો આ છે આપણું જગત મંદિર. તો ગાઈસ આપણે બધા આવી ગયા છે ગોમતી ઘાટ.
દ્વારકા બધા આવી ગયા છે રૂમથી દ્વારકા મસ્ત મજાનું બેઠા છે હા અમે 3 ને આ બાજુ 4 જણ ખાવા બેસી ગયા છે ઢોસા ખાવા માટે વિડીયોગ્રાફી ચાલુ ફોટોગ્રાફી ચાલુ છે ઢોસા ખાવા બેસી ગયા છીએ ઢોસા આવે એટલે ભૂકા કાઢીએ